વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે. એમાં સેક્શન બીમાં ચેપ્ટર નંબર 4 જોઈશું. શું કીધું છે? નીચેના કયા બિંદુમાં સમીકરણ 3y - 2x = 1 નો ઉકેલ છે અને કયા બિંદુએ ઉકેલ નથી? તો અહીંયા આપણે મૂકી દઈએ 3y - 2x = 1. चलो 3y तो y आ છે 3 × 3 √2 -2 × 2 √2. એનો જવાબ 1 આવે છે કે નહીં જોઈએ. 3 તેરી 9 √2, 2 દુ 4 √2. તો આનો જવાબ 9 માંથી 4 જાય તો 5 √2 આવે, જે ઉકેલ નથી. હવે આનો જોઈએ 3y - 2x = 1. તો 3y શું છે? 0 છે. જો પેલું હોય x હોય અને બીજું છે y. બીજું -1/2. 3 × 0 0 થાય, માઇનસ માઇનસ +2 / 1/2. 2 ઉડી ગયા તો શું જવાબ આવ્યો? 1 આવ્યો. તો જમણી બાજુ બરાબર 1 છે. તો શું છે? ઉકેલ છે. ચલો બીજું જોઈએ. 4x = 5y = 2 દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. તો દર્શાવીએ 4x આ બાજુ આવશે તો -5y - 2 = 0. હવે જો અહીંયા a = 4 છે, b = -5 છે અને c = -2 છે. x નો સહગુણક 1 કહેવાય, y નો સહગુણક b કહેવાય અને આ જે અચળ સંખ્યા છે એ c કહેવાય. તો હવે a² + b² - c² ની કિંમત શોધવાની છે. તો a² શું છે? 4 નો વર્ગ -5 નો વર્ગ -2 નો વર્ગ. 4 નો વર્ગ 16 -5 નો વર્ગ 25 થાય, એટલે માઇનસ માઇનસ પ્લસ. અહીંયા શું થશે? 2 નો વર્ગ 4 તો થશે પણ આગળ -4. 16 માંથી 4 જાય તો 12. 16 માંથી 4 જાય તો 12 થાય ને, +25 થયું. તો હવે 5 6 7, 2 ને 1 3. તો કેટલો જવાબ આવે? 37. ને આ એનું શું છે? પ્રમાણિત સ્વરૂપ છે. એવી રીતે દાખલા નંબર 3 જોઈએ. પ્રમાણિત સ્વરૂપમાં લખીએ 2x - 3y - 10 = 0. a બરાબર શું આવ્યું? 2, b બરાબર -3 અને c બરાબર -10. હવે કેની કિંમત શોધવાની? a + 2b - 3c. તો મૂકીએ. a ની કિંમત 2 + 2, b ની કિંમત -3 -3, c ની કિંમત -10. 2m પ્લસ માઇનસ માઇનસ અને 3 દુ 6, માઇનસ માઇનસ પ્લસ 3 30. 30 માંથી 6 જાય તો 24. મોટા 30 એટલે પ્લસની નિશાની અને 24 + 2 એટલે 26. ચલો હવે આ તાપમાન આપેલું છે અને ફેરનહીટમાં, આ સેલ્સિયસમાં આપવાનું તો ફેરનહીટમાં. ચલો f બરાબર 1.8 × c કેટલું આપેલું છે? -30 + 32. હવે જો 18 તેરી 54 થાય અને આ 0 અને એક રકમ પછી પોઈન્ટ અને પ્લસ માઇનસ માઇનસ અને અહીંયા +32. હવે 54 માંથી 32 પ્લસ માઇનસ માઇનસ અને મોટા 54 એટલે માઇનસની જ નિશાની આવશે. પ્લસ માઇનસ માઇનસ તો કરવાનું પણ મોટાની નિશાની. 4 માંથી 2 જાય તો 2 અને 5 માંથી 2 જાય તો 5 માંથી 3 જાય તો 2 એટલે -22 ફેરનહીટ જવાબ આવે. એવી જ રીતે અહીંયા શું આપેલું છે? સેલ્સિયસ આપેલું છે, ફેરનહીટ આપેલું છે -58 ફેરનહીટ છે અને સેલ્સિયસમાં જવાબ મૂકવાનો છે. તો f બરાબર 1.8c + 32. f કેટલું આપેલું છે? -58.
1.8c પ્લસ 32. હવે -58, આ પ્લસ છે 32, આ બાજુ આવશે તો -32, 1.8c. સરવાળો કરી 8 ને 2 10, વધી 1, 5 6 7 8 અને 9, -90, 1.8c. -90 આ c અહીંયા 1.8 આવે, પણ આપણે એક શૂન્ય પોઈન્ટ કાઢી દઈએ એટલે 10, 18 પંચા 90, એટલે 5 ગુણ્યા 10, એટલે c કેટલું આવશે? -50 ડિગ્રી સેલ્સિયસ થાય ને. 5 ગુણ્યા 10 એટલે 10, પ્લસ માઇનસ માઇનસ એટલે -50 ડિગ્રી સેલ્સિયસ. હવે x બરાબર 5 અને y બરાબર 4 આ સમીકરણનો ઉકેલ હોય તો k ની કિંમત શોધો. જો હવે સમીકરણ 4x - ky બરાબર 0. 4x ની જગ્યાએ 5 - k y ની જગ્યાએ 4 બરાબર 0. 4 પંચા 20, અને આ માઇનસ છે, આ બાજુ જશે તો +4k. હવે k ની કિંમત 20, 4 છે ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે k બરાબર કેટલું આવશે? 5 આવશે.